નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી કેજી કેમ્પસમાં આવેલ કાશીબા આયુર્વેદિક હોસ્પિટલમાં વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજીના હસ્તે પંચકર્મ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે। કાશીબા આયુર્વેદ હોસ્પિટલની યશકલગીમાં એક વધુ સિદ્ધિ ઉમેરાઈ છે। આધુનિક જીવનશૈલી અને ફાસ્ટ ફૂડ ખોરાકના કારણે સામાન્ય જીવન વિવિધ શારીરિક પીડાઓનો ભોગ બની રહ્યું છે। ઝડપી સમાધાન અર્થે એલોપેથિક દવાઓ તરફ દોડતા પ્રાચીન આયુર્વેદ ભૂલાઈ રહ્યો છે। આયુર્વેદ સારવારમાં પીડા અને રોગોમાં ક્ષણિક નહીં પણ લાંબા ગાળાનો લાભ છુપાઈ રહ્યો છે અને આપના આયુર્વેદના પ્રાચીન ગ્રંથનો લાભ દેશ સહિત વિદેશ પણ ઉઠાવી રહ્યો છે। ત્યારે સાવલી હાલોલ રોડ પર આવેલ કેજે કેમ્પસમાં કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા એન્ડ રિસર્ચ સેન્ટર અને કાશીબા આયુર્વેદ હોસ્પિટલમાં વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજીના વરદ હસ્તે આયુર્વેદના પ્રાચીન જ્ઞાન અને હોસ્પિટલની આધુનિક સુવિધાઓના સમન્વયથી સમાજને સ્વસ્થ આરોગ્યમય જીવન તરફ દોરી જવાના શુભ હેતુથી ઓજસ આયુર્વેદ રિટ્રીટ પંચકર્મ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરાયો। આ શુભ પ્રસંગે અતિથિ વિશેષ 108 ગોસ્વામી વ્રજરાજકુમારજી મહોદય શ્રી સહિત સાવલીના મામલતદાર, પ્રેસ ક્લબના પ્રમુખ વિમલભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સહિત સાવલીનગર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને કોલેજના અધ્યાપકો, શિક્ષકગણ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સર્વે સંતો નિરામયના પવિત્ર સંકલ્પ સાથે આજે માનનીય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયના હસ્તે સાવલી કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચના સંચાલિત કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ઓજસ આયુર્વેદિક રિટ્રીટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આરોગ્ય, આધ્યાત્મ અને સેવાની શરૂઆત એ હેતુથી આ પંચકર્મ વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે। આયુર્વેદ આપણે ભૂલી રહ્યા છીએ, આયુર્વેદથી ઘણા બધા આપણને ફાયદા મળી રહ્યા છે અને એ હેતુથી સાવલી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને એનાથી આયુર્વેદનો સારામાં સારો લાભ મળી રહે એ હેતુથી આજે આ પંચકર્મ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આયુર્વેદ એ આપણા ઋષિમુનિઓ દ્વારા શોધાયેલી પ્રાચીન વ્યવસ્થા છે, ચિકિત્સા પદ્ધતિ છે અને એને વધુના વધુ લોકો એનો લાભ લઈ શકે તે અમારો ઉદ્દેશ રહે।